રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, સવારે ઓફિસે આવતા પેટ્રોલ પંપ પર ઇજ્જત ગઈ. હા, શું થયું? હું પેલા બાઇક લઈને પેટ્રોલ પંપ પર પહોંચ્યો તો મને કે હેલ્મેટ ઉતારો. કમલા, હેલ્મેટ તું પેટ્રોલ મોંમાં ના ખાવે? બે ના, બે આખું સાંભળો ને યાર તમે. તો છે ને હું ત્યાં ગયો તો મારે ખાલી છે ને 50 નું જ ભરાવાનું હતું. એટલે મેં કીધું 50 નું જ નાખજે ભાઈ. એટલામાં 2 વ્હીલર પર પાછળ એક બહુ જ બ્યુટીફુલ છોકરી આવી પેટ્રોલ પંપ પર. તે જ વખતે પેલો પેટ્રોલ પંપ વાળો મને જોરથી આમ પૂછે, તમારે ભાઈ કેટલું કે ખાલી 50 નું જ છે ને, 0 જોઈ લેજો કે. મારી એવી ઇજ્જત ગઈ ને પેલી છોકરી નામે કે આ ખાલી 50 નું જ ભરાવતો હશે એમ. એટલે પછી મેં પેલાને કીધું 50 નહીં યાર 500 કીધું મેં તને, 500 નખાવાનું. એટલે તો પછી તે 500 પર આવ્યું? હા યાર, ને તો ઇજ્જત જાતી યાર પેલી છોકરી નામે. એટલે તમારા છોકરાઓને ખરું બધું થઈ જાય છે, આવું બધું થઈ જાય. તારા મગજનું આધાર કાર્ડ કોઈ ખોટી જગ્યાએ લિંક થયું છે? એવું નહીં યાર કાકા, બહુ જ બ્યુટીફુલ હતી યાર, અનુષ્કા જેવી દેખાતી હતી. તે તું કઈ વિરાટ કોહલી નથી, તું 10x10 ની કોહલી છે. આપણે લિમિટમાં જ રમવાનું. હા તો હું વિરાટ કોહલી નથી એ મને પણ ખબર છે. તો હું લેવા આવી દાઢી રાખે? અત્યારે ફેશન છે કાકા, ભારતમાં 70% છોકરા આવી દાઢી રાખે. આવી દાઢીમાં ખાલી સાબુનું ફીણ ફસાય, છોકરી નહીં. સારું તો ક્લીન શેવ કરીને સચિન જેવો થઈ જઈશ બસ. સચિન જેવો નહીં, તું મશીન જેવો છે. તારા મોંમાં શેરડીનો સાંઠો નાખીને માથું દબાઈએ ને તો નાકમાંથી જ્યુસ નીકળે. બસ લા, હવે થીનર થી મોઢું ધોઈ નાખીશ બસ. તમે સોંગ સાંભળો લા. Only on